નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું મારું ગુજરાત ચેનલમાં। આજે વાત કરીશું કે એક રાજકુમારીએ વગડામાં રહેતા ઋષિ સાથે લગ્ન કેમ કરે અને આનર્તના પુત્ર રેવત સાથે સંકળાયેલ ઇતિહાસની। ગયા વિડીયોમાં આપણે 4 યુગ, દિવ્ય યુગ, મન્વંતર, કલ્પ, સપ્તર્ષિ અને મનુથી માંડીને સર્યાતી સુધીના ઇતિહાસની વાત કરી હતી। જો હજુ સુધી તમે એ વિડીયો ન જોયો હોય તો આ વિડીયો પૂરો થાય એ પછી એ વિડીયો પણ જરૂરથી જોઈ આવજો। સર્યાતીને સુકન્યા નામે એક પુત્રી હતી। એક દિવસ સર્યાતી જ્યાં ચ્યવન ઋષિ તપ કરતા હતા એ સુંદર સરોવરના પ્રદેશમાં પોતાના પરિવાર સાથે ફરવા આવ્યા। સુકન્યા ખૂબ જ સુંદર હતી અને રાજસી વસ્ત્ર આભૂષણ એની સુંદરતામાં વધારો કરી રહ્યા હતા। એ પોતાની સહેલીઓ સાથે સરોવર અને ત્યાંના આસપાસના વનમાં આમ તેમ ફરવા લાગી। ફરતા ફરતા એ ભૃગુપુત્ર ચ્યવન ઋષિ તપસ્યા કરતા હતા ત્યાં પહોંચી ગઈ। ચ્યવન ઋષિના તપોબળથી એ જગ્યા કંઈક વિશેષ સુંદર લાગતી હતી। ત્યાંના વાતાવરણમાં એક અલગ જ દિવ્ય સુગંધ હતી। આ સ્થળે ચ્યવન ઋષિ ઘણા સમયથી તપસ્યા કરી રહ્યા હતા। એ એટલા ધ્યાનમગ્ન હતા કે એમના આખા શરીર પર કીડીઓ હતી અને એમનું સંપૂર્ણ શરીર પત્તા અને ધૂળથી ઢંકાઈ ગયું હતું। એ ઢગલામાં માત્ર ચ્યવન ઋષિની 2 આંખો કોઈ બહુમૂલ્ય હીરાની જેમ ખૂબ જ ચમકી રહી હતી। સુકન્યાને લાગ્યું કે કોઈ રત્ન કે બહુમૂલ્ય મોતી છે, એટલે એને બંને આંખોમાં તીક્ષ્ણ લાકડાની સળી નાખી, જેનાથી ચ્યવન ઋષિની બંને આંખો ફૂટી ગઈ। ચ્યવન ઋષિ વૃદ્ધ હોવાથી અને ઘણા સમયથી તપસ્યા કરી રહ્યા હોવાના કારણે એમનો અવાજ ક્ષીણ થઈ ગયો હતો, એટલે એ વખતે એમનો અવાજ ન નીકળી શક્યો અને સુકન્યાના હાથ પણ કંઈ ન લાગતા એ પણ ત્યાંથી ચાલી ગઈ। પણ અજાણતા જ એને ઋષિને અંધ કરી દીધા હતા। ચ્યવન ઋષિની સમાધિ ભંગ થઈ એટલે એ ક્રોધાયમાન થયા। જ્યારે એમને ખબર પડી કે આ સર્યાતીની પુત્રી સુકન્યાનું કામ છે, ત્યારે એ ક્રોધમાં સર્યાતી પાસે આવ્યા। સર્યાતીએ ઋષિને હાથ જોડી કહ્યું કે મારી પુત્રીથી અજાણતા આ ભૂલ થઈ છે, આપ જેમ કહો એમ અમે આ ભૂલનું નિવારણ કરવા તૈયાર છીએ। ચ્યવન ઋષિએ કહ્યું કે હું વૃદ્ધ થવા આવ્યો છું અને તારી પુત્રીના કારણે અંધ પણ થઈ ગયો છું। મારી સેવા કરવાવાળું કોઈ નથી, માટે તારી એ જ પુત્રીના મારી સાથે લગ્ન કરાવ। ચ્યવન ઋષિના ક્રોધ અને શાપથી બચવા સર્યાતીએ પોતાની યુવાન કન્યાના લગ્ન ચ્યવન ઋષિ સાથે કરી દીધા। આગળ જતાં અશ્વિની કુમારોની મદદથી ઋષિને નવયૌવન મળ્યું અને આંખો પણ પાછી મળી ગઈ। ચ્યવન ઋષિને અશ્વિની કુમારે જે ઔષધિ આપી એનાથી એ યુવાન અને દીર્ઘાયુ થયા। એક મત એવો પણ છે કે આ ચ્યવન ઋષિએ યુવાન અને દીર્ઘાયુ રહેવા એક ઔષધિ બનાવી, એટલે એમના નામ પરથી એ ઔષધિનું નામ ચ્યવનપ્રાશ પડ્યું, જેનો આજે પણ ઘણા લોકો ઉપયોગ કરે છે। આ ચ્યવન ઋષિ અને સુકન્યાના ત્યાં એક પુત્રનો જન્મ થયો, જેનું નામ મહર્ષિ દધીચી હતું। મહર્ષિ દધીચીએ સાબરમતીને કિનારે હાલના અમદાવાદ ખાતે પોતાનો આશ્રમ બાંધ્યો। સમય જતાં દેવતાઓની મદદ માટે દેવરાજ ઇન્દ્રને આ જ દધીચી ઋષિએ પોતાના અસ્થિ એટલે કે હાડકાઓનું દાન કરેલું, જેનાથી અસુરોનો નાશ કરવા માટે ઇન્દ્રનું વજ્ર બનાવાયું। આ વાત થઈ ગઈ સુકન્યાની। હવે વાત કરીએ સર્યાતીના પુત્ર આનર્તની। ગઈકાલે વાત કરી એમ આનર્તે પોતાની નવી રાજધાની આનર્તપુર એટલે કે હાલનું વડનગર વસાવ્યું। વડનગર વર્તમાનમાં ગુજરાતનું હયાત હોય એવું સૌથી જૂનામાં જૂનું નગર છે। આનર્તનો પુત્ર થયો હોયમાન અને એનો પુત્ર રેવ અથવા રેવત। આ રેવતે દાદાની જેમ જ એક નવી રાજધાની બનાવી, જેનું નામ કુશસ્થલી રાખ્યું। રેવતની એક પુત્રી અને એક પુત્ર એમ 2 સંતાન થયા। પુત્રીનું નામ રેવતી અને પુત્રનું નામ કુકુદમી રૈવત। રૈવત કુકુદમી મનુવૈવસ પછી 4-5 પેઢીએ નહીં પણ લગભગ 50 પેઢીએ થયા હશે, એમ અન્ય પ્રસિદ્ધ વૃત્તાંતો પરથી જાણવા મળે છે। પરંતુ રૈવત વંશના અનેક રાજાઓના નામ વિસ્મૃતિમાં લુપ્ત થઈ ગયા છે। આમ સર્યાતી કે રૈવત વંશ ગુજરાતના આદ્ય ઐતિહાસિક કાળનો સૌથી પ્રાચીન રાજવંશ હતો, જેની પુરાણોમાં અને ધર્મગ્રંથોમાં માહિતી મળે છે। આ કુકુદમી રૈવત સર્યાતી વંશનો અંતિમ શાસક થયો। હવે શ્રી કૃષ્ણના મથુરા છોડી દ્વારકા આવવાની અને રૈવતને હરાવી નવી રાજધાની સ્થાપવાની વાત કરીશું। પણ એ પહેલાં કાલે આપણે જે 4 યુગની વાત કરી એ 4 યુગમાં થયેલ અવતારોની વાત કરીએ। એક દિવ્ય યુગમાં 10 અવતાર થાય છે
તો આ યુગના દશાવતારના નામ અને યુગ જાણી લઈએ. સૌપ્રથમ સતયુગ. સતયુગમાં 4 અવતાર થયા: મત્સ્ય અવતાર, કુર્મા અવતાર, વરાહ અવતાર અને નરસિંહ અવતાર. ત્રેતાયુગમાં 3 અવતાર થયા: વામન, પરશુરામ અને રામ. દ્વાપર યુગમાં 2 અવતાર થયા: કૃષ્ણ અને બુદ્ધ. અને પુરાણો મુજબ કળિયુગમાં હવે ભવિષ્યમાં કલ્કી અવતાર થશે, જે વિનાશ કરી ફરીથી સતયુગની સ્થાપના કરશે. તો આજે વાત કરી સુકન્યાના વિવાહ, રેવત અને કુકુદમી રૈવત. હવે આવતીકાલે વાત કરીશું કૃષ્ણ રણછોડ બની ગુજરાત આવ્યા અને રૈવત સામે યુદ્ધ કે સંધિ કરી, કુશસ્થળી મેળવી, એનું સમારકામ કરાવ્યું, દરિયા પાસે જમીન માંગી, નવી નગરી દ્વારવતી સ્થાપી. તો મિત્રો, આશા છે કે આપ સૌને ઇતિહાસ સિરીઝનો આ બીજો વિડીયો જરૂરથી ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને મારું ગુજરાત ચેનલને સબસ્ક્રાઈબ કરો. આવતીકાલે ફરીથી મળીશું ઇતિહાસના 3જા વિડીયો સાથે. ત્યાં સુધી રજા આપો. જય માતાજી.